ધોરણ 11માં ચેપ્ટર નંબર 7માં આપણે છેલ્લે તમને ખ્યાલ હોય તો સ્વાધીન દાખલા ગણ્યા હતા. 2 ઉદાહરણ 4 સ્વાધીન દાખલા ગણ્યા હતા. હવે આગળ વધીએ તો ઉદાહરણ નંબર છે 6. શું કીધું? દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. હવે એ વસ્તુ તો અહીંયા આકૃતિ થોડીક તમને જે જવાબમાં આપેલી છે એ કોમ્પ્લિકેટેડ છે. એના કરતાં તમે આપણે જે ટેક્સ્ટમાં આકૃતિ આવી હતી એક્સ વાય ઝેડ કોઈ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન, ધારો કે આર વેક્ટરે અંતરે પી બિંદુ છે, ત્યાં એનું કોણીય વેગમાન પી બિંદુ જે છે એ ભ્રમણ કરે છે, એટલે એનું રેખીય વેગમાન જે છે આ દિશામાં ક્યાંક છે પી વેક્ટર, આર વેક્ટર કંઈક આમ છે, એ બે વચ્ચે કંઈક શું બને છે? ખૂણો બને છે. અહીંથી ના લંબ અંતર જે હતું એ આપણા માટે આર સાઇન થીટા હતું, અને કોણીય વેગમાનની દિશા જે છે એ આમ આપણે પ્રાપ્ત થતી હતી, એલ વેક્ટર. આ આકૃતિ દોરી નાખો એટલે ચાલશે, બરાબર? તો સાબિત શું કરવાનું છે કે સમગ્ર ગતિ દરમિયાન કોણીય વેગ કેવો રહેશે? અચળ. ધારો કે વી વેગ ધરાવતો આ કણ કોઈ પણ પી બિંદુ પર છે, આપેલા યાદર્શિક બિંદુ ઓની સાપેક્ષે કણના કોણીય વેગમાનની ગણતરી કરવા માંગીએ છીએ. સ્થાન સદિશ પી બિંદુ પાસે કોણીય વેગ ધરાવે છે એવું કહે છે. કોણીય વેગમાન એલ વેક્ટર બરાબર આર વેક્ટર ક્રોસ એમ વી વેક્ટર છે. કોણીય વેગમાન આપણી પાસે કેટલું છે? એલ વેક્ટર બરાબર આર વેક્ટર ક્રોસ પી વેક્ટર એટલું છે. તો આર વેક્ટર ક્રોસ એમ વી વેક્ટર, તો આર એમ વી સાઇન થીટા લખાય. મહત્તમ માટે અહીંયા 90 ખૂણો લ્યો એટલે મૂલ્ય એનું કોણીય વેગમાનનું એમ વી કેટલું થશે? આર થશે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આર અને વી વચ્ચે કોણ છે? જે વેગમાન છે ને એ વેગની દિશા ગણવાની. શું કામે? પી વેક્ટર બરાબર તમે શું લખી શકો? એમ વી વેક્ટર. બે ખૂણો કંઈક આપેલો છે, કણ સમય સાથે સ્થાન બદલે છે, તેમ છતાં વીની દિશા રેખા સમાન જ રહે છે, અને તેને ઓ એમ બરાબર આર સાઇન થીટા એ અચળ છે. આ ધારો કે ઓ એમ છે, એ સાઇન થીટા જે છે કેવું રહેશે? અચળ રહેશે. અને ખાલી મૂલ્ય બદલાતું નથી, જુઓ વેગનું, દળ તો અચળ રહેશે, ખાલી દિશા બદલે છે. તો મૂલ્ય જો એકનું એક રહેતું હોય તો ઠેઠ આખી સમગ્ર ગતિ એટલે કે એક વર્તુળ ભ્રમણ કરવા માટે એનું કોણીય વેગમાન છે એ કેવું રહેશે? અચળ રહેશે. એટલે વધુમાં શું કીધું? એલ વેક્ટરની દિશા આર અને વીથી બનતા સમતલને લંબ. આ અને આ જે સમતલ છે એને લંબ, એ આપણે આવું થિયરીમાં આવ્યું હતું. આ દિશા સમય સાથે બદલાતી નથી, એટલે ઓમેગા જે છે ને, સોરી એલ વેક્ટર, એ સમય સાથે અચળ જ રહે. શું કામ? તો કે કોઈ કણ આમ ભ્રમણ કરતો હોય ધારો કે, તો તમે એની દિશામાં આમ આંગળી વાળો તો અંગૂઠો જે છે એ તો અચળ જ રહેશે દિશા. અંગૂઠાની દિશા જે છે એ કેવી રહેશે? અચળ. એટલે અંગૂઠો જે છે એ દિશા બદલતો નથી, એટલે એલની દિશા બદલાતી નથી. આ રીતે એલનું માન અને દિશા પણ બદલાતી નથી, તેથી સંરક્ષિત છે. એટલે કોઈ પણ બાહ્ય બળ ટોર્ક છે એવું કીધું. એના ઉપર કંઈક બાહ્ય બળ લાગતું હોય ને ટોર્ક છે કે નહીં, તો કે આ પાડવાનું. શું કામે? ટોર્કને અનુરૂપ જ તમને શું મળે? કોણીય વેગમાન મળે છે, બરાબર? તો આ વસ્તુ જે છે એમાં આવી આકૃતિ તમે દોરી શકો. આવી આકૃતિ દોરી અને એનો આન્સર તમે આપી શકો. તો અહીં લખી શકાય સમગ્ર ગતિ દરમિયાન કોણીય વેગમાન એટલે કે એલ વેક્ટર અચળ રહે છે. સમગ્ર ગતિ દરમિયાન કોણીય વેગમાન એલ વેક્ટર છે એ કેવું રહેશે? અચળ રહે છે, બરાબર? આ રીતના તમે કહી શકો. હવે આવે છે ઉદાહરણ નંબર 7. એક ઉગમ બિંદુ આપેલું છે આપને, આમ એનો સ્થાન સદિશ આપેલો છે, આમ આપને આપેલું છે.
પછી આમ આપેલું છે, આ સ્થાન સદિશ આમ છે, બે એ અને બી બિંદુ વચ્ચેનું અંતર. આ R1 વેક્ટર છે, આ છે R2 વેક્ટર છે. આવો અહીંયા કંઈક બળ આપેલું છે આપણે F વેક્ટર માઇનસ, અને અહીંયા કંઈક આમ બળ આપેલું છે F વેક્ટર. શું છે પ્રશ્ન જુઓ. દર્શાવો કે કોઈ બળયુગ્મની ચાકમાત્રા એટલે કે ટોર્ક એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાકમાત્રા લીધી હોય. અત્યારે કયા બિંદુને અનુલક્ષીને ચાકમાત્રા લીધી છે? O બિંદુને અનુલક્ષીને. કારણ કે જ્યાંથી તમે સ્થાન સદિશ દોરો, ટોર્કનું સૂત્ર શું થાય? R વેક્ટર ક્રોસ F વેક્ટર. R છે એ ઉગમ બિંદુથી અંતર છે. તો અત્યારે તમે ઉગમ બિંદુની સાપેક્ષે ચાકમાત્રા લીધેલી છે. તો તમે એવું દર્શાવો કે જેને અનુલક્ષીને તમે ચાકમાત્રા લીધી છે તેના ઉપર આધારિત નથી. તો એના ઉપર આધારિત નથી તો અત્યારે આપણે કુલ ચાકમાત્રા કેટલી લખી શકીએ ઉગમ બિંદુની સાપેક્ષે? તો કુલ ચાકમાત્રા એટલે કે ટોર્ક બરાબર R1 વેક્ટર ક્રોસ માઇનસ F1 વેક્ટર વત્તા R2 વેક્ટર ક્રોસ F1 વેક્ટર. F1 બળ જે છે, સોરી FF જ છે બરાબર. R1 છે ત્યાં માઇનસ F1 વેક્ટર છે, R2 છે ત્યાં માઇનસ શું છે? F2 છે. તો અહીંયા તમે શું લખી શકો? તો કે R2 વેક્ટર ક્રોસ F વેક્ટર માઇનસ R1 વેક્ટર ક્રોસ F વેક્ટર. એમાંથી તમે F વેક્ટર કોમન કાઢો તો F વેક્ટર ક્રોસ R2 વેક્ટર માઇનસ R1 વેક્ટર ક્રોસ F વેક્ટર આવું લખી શકાય બરાબર. પરંતુ R1 પ્લસ AB વેક્ટર બરાબર R2, પરંતુ R1 વેક્ટર પ્લસ AB વેક્ટર બરાબર R2. સદિશમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રિકોણના નિયમનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય? આ જે છે એનું તીર આમ છે, AB નું તીર આમ છે, તો આ એનું પરિણામી થાય. પરિણામી એટલે R2 વેક્ટર બરાબર આ બેનો સદિશ સરવાળો એવું થશે. તો અહીંયા AB વેક્ટર બરાબર શું થાય? જુઓ, R2 વેક્ટર માઇનસ R1 વેક્ટર. આ AB વેક્ટર R2 માઇનસ R1 છે ને AB મૂકી દો તો ટાવ વેક્ટર બરાબર શું થાય? AB વેક્ટર ક્રોસ શું થાય? F વેક્ટર. તો આ શું કહેવા માગે છે જુઓ તો કે તમે જેને અનુલક્ષીને જડત્વની જેને અનુલક્ષીને તમે બળની ચાકમાત્રા એટલે કે ટોર્ક જે લીધું હતું, આ રકમની અંદર કોને અનુલક્ષીને આપેલું છે? અત્યારે જોતા કેવું લાગે છે? ઓને અનુલક્ષીને. પણ સાબિત શું કરવાનું હતું કે જેને અનુલક્ષીને તમે લીધું ને એના ઉપર આધારિત નથી. તો હવે કોને અનુલક્ષીને મળે છે? AB વેક્ટર અનુલક્ષીને. જો આને તો ન્યા કે ઉગમ બિંદુ આવતું નથી બરાબર. આ રીતનો દાખલો છે. તો આમાં સાબિત છેલ્લે લખી નાખવાનું. શું લખી નાખવાનું? સ્પષ્ટપણે ઉગમ બિંદુ એટલે કે તે બિંદુએ જેને અનુલક્ષીને આપણે બળોની ચાકમાત્રા લીધી હતી તેનાથી સ્વતંત્ર છે. અત્યારે જે પહેલાં આપણે આ લખ્યું નહોતું ત્યારે એવું કહેતા કે ઉગમ બિંદુની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા બળની ચાકમાત્રા એટલે કે ટોર્ક મળે છે. તો હવે એનાથી આ સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એનો મતલબ શું કહી શકાય? કે એનાથી કંઈક એ કેવો પડે છે? અલગ પડે છે બરાબર. તો અલગ પડતો હોય એટલે એ એનાથી સ્વતંત્ર છે એવું આપણે કહી શકીએ બરાબર. તો હવે આવે છે સ્વાધ્યાયનો 8મો દાખલો. ઉદાહરણ જ છે. ઉદાહરણ નંબર છે 8. આ 7 થયું. હવે આવે છે 8મું ઉદાહરણ. સમજો. 8મું 9મું ઉદાહરણ સમજવા જેવું છે. કારણ કે ક્યાંય MCQ ગણવામાં આપણે જો થોડું વસ્તુ એમાંથી પૂછે બરાબર તો આપણે આવડવી જોઈએ. સમજો બરાબર. શું છે જોઈએ પેલા રકમ. 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરી ધાર પર ગોઠવેલ છે.
ટોટલ જે સળિયો લીધેલો છે ને એનું દળ આપેલું છે આપણે 4 કિલોગ્રામ. કેટલું? 4. 70 સેન્ટીમીટરનો સળિયો છે. ધારથી 10 સેન્ટીમીટર અંતર, એટલે ધારથી આ બાજુ 10, ધારથી આ બાજુ 10. છરીધાર એટલે આધાર. આમ આધાર શું કરેલા છે? રાખેલા છે. આકૃતિ આપેલી જ છે ઉકેલમાં. શું કીધું આગળ? એક છેડેથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ દળ બોજ લટકાવવામાં આવે છે. પછી તમે એ છેડેથી લટકાવો તો બોલે, બી છેડેથી લટકાવો તો બોલે. એને એ છેડેથી 30 સેન્ટીમીટર 6 કિલોગ્રામ દળ લટકાવેલું છે. બરાબર. આગળ છરીધાર પર પ્રતિક્રિયા બળ શોધો. એટલે R1 અને R2. જો છરીધાર એટલે તો કે જે ટેકા અહીંયા ભરાવેલા છે એ ટેકાની વિરુદ્ધ દિશામાં R1, આ બાજુ વિરુદ્ધ દિશામાં શું લાગે છે? R2 મેળવવાના છે. શોધો. આ સળિયો નિયમિત આડછેદ અને સમાંગ છે તેમ ધારો. નિયમિત આડછેદ અને સમાંગ એટલે તો કે દરેક જગ્યાએ જીની વેલ્યુ સમાન મળે એમ. અને વિતરણ જે છે એ કેવું છે? સતત છે. આપણે એવું શું કરવાનું? ધારી લેવાનું. તો સળિયો દોરી આપણે આ A, આ B. આ K1, આ K2. છરીધાર પર લાગતા પ્રતિક્રિયા બળ R1, આ શું થશે? R2. બરાબર. હવે એક્ઝેક્ટ જે મધ્ય બિંદુ છે, અહીંયા એનું મધ્ય બિંદુ હોય, ગુરુત્વ કેન્દ્ર, ત્યાં આપણે ખબર છે W જેટલું વજન લાગતું હોય. બરાબર. પછી આપણે શું કીધું? એટલે એ ગુરુત્વ કેન્દ્ર જે છે ને એ ટોટલ આપણે એવું કહેવાય કે આ જે ટોટલ અંતર છે ને એ 70 સેન્ટીમીટર છે. જો તો ગુરુત્વ કેન્દ્ર જે છે ને એ બે બાજુથી 35 સેન્ટીમીટર હશે. તો તમને કીધું કોઈ એક છેડાથી 30 સેન્ટીમીટર અંતરે, એટલે 30 સેન્ટીમીટર અહીં ક્યાંક થતું હોય, એને આપણે કહીએ P બિંદુ. ત્યાં કંઈક વજન લટકાવેલું છે 6 કિલોગ્રામ, એને આપણે કહીશું W1 કહેશું. બરાબર. હવે તમને દિશા કહી દીધી. આ જે છે ને એ આમ ફરવાની કોશિશ કરે. હવે આ આમ ફરવાની કોશિશ કરાવે, આ જે છે ને એ આમ ફરવાની કોશિશ કરાવે, એવું કીધું. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, તમારી પાસે જો તમને કીધું હોય તો બોલે, ન કીધું હોય તો તમારી પાસે એક્ઝેક્ટ મધ્ય બિંદુ છે, ત્યાં તમે જડિત કરો. હવે આ બાજુ તમે કોઈ બળ લટકાવો ને તો એ હંમેશા પદાર્થને આમ જ ફેરવવાની કોશિશ કરે. એટલે આપણે આ બિંદુથી આ બાજુ લીધું છે, એટલે એ હંમેશા આમ જ ફેરવવાની કોશિશ કરે. કોઈ એમ કે મારે બી બિંદુથી 35 સેન્ટીમીટર, એટલે આ બિંદુ આ બાજુ થશે, તો એ પદાર્થને હંમેશા આમ જ ફેરવવાની કોશિશ કરે, આમ જ. બરાબર. આ બાજુ બિંદુ લીધું તો હંમેશા આમ જ ફેરવવાની કોશિશ કરે. શું કામે? કારણ કે આ તો જડિત કરેલું છે. હવે અહીં તમે દળ લટકાવો એટલે આ ભાગ, આખો ભાગ કેવો આવે? નીચે આવે. બરાબર. આખો ભાગ કેવો આવે? ઉપર જાય. ચાલો બીજું શું આપેલું છે? આ 10 સેન્ટીમીટર. અહીંથી લખવું હોય કેટલું લખાય? 35 સેન્ટીમીટર. તો આપણે પહેલાં બધો ડેટા લખી લઈએ. બરાબર. શું ડેટા લખીએ? AB આપને કેટલું આપેલું છે? 70 સેન્ટીમીટર, એટલે 0.7 મીટર. પછી આપણે શું લખશું? AG GB, A થી G અને BG, એટલે AG બરાબર BG બરાબર મધ્ય બિંદુ છે એટલે 35 સેન્ટીમીટર થાય, એટલે 0.35 મીટર. બરાબર. પછી આગળ શું લખશું આપણે? PG. ચાલો આ બે વચ્ચેનું અંતર કેટલું? તો કે અહીંથી ને એટલું 35 છે, તો અહીંથી ને એટલું તમને 30 ધારવાનું કીધું છે, તો આ વધે કેટલું? 5, તો 0.05 મીટર. બરાબર. પછી AP અહીંથી ના, એ તો ખબર છે આપણે, 30 સેન્ટીમીટર, 0.3 મીટર. પછી આપેલું છે AK1 બરાબર BK2 બરાબર 10 સેન્ટીમીટર, 0.1 મીટર. એવું થશે.
GK1 બરાબર GK2, કારણ કે આ 10-10 સેન્ટીમીટરે છે તો અહીંથી અહીંયા સુધીનું અંતર 35 છે, તો થાય કેટલું? 25 સેન્ટીમીટર, 0.25 મીટર. અહીંથી એટલું અંતર 25, અહીંથી એટલું 25. શું કામ? તો કે આખું અંતર કેટલું છે? 35 છે. આગળ બીજો ડેટા શું આપેલો છે? પૂરો એટલો ડેટા છે. W1 અહીંયા W1 એટલે શું લખાય? mg જ લખાય. પણ કેટલા કિલોગ્રામ કીધું? 4 કિલોગ્રામ. જી આપણે એમનેમ રાખી. આ 49 નથી, 4g છે ન્યૂટન. 4g ન્યૂટન, સોરી 6g, 6 કિલોગ્રામ દળ લટકાવવાનું છે. 6g ન્યૂટન. અહીંયા સુધી આપણે ક્લિયર થયું? બરાબર. આટલો ડેટા જે છે એ ઓલરેડી આપણે આવડવો જોઈએ, આ ખાસ ધ્યાન રાખવું. હવે આગળ શું થશે? તો કે બે પ્રકારના સંતુલન લેવાના. સૌપ્રથમ પેલું લેશું સ્થાનાંતરીય સંતુલન. ચાલો, સ્થાનાંતરીય સંતુલનમાં શું લેશું? તો કે બે બળ ઉપર છે, પ્રતિક્રિયા બળ. જો આ બે ઉપર છે તો એનો થાય સરવાળો. વિરુદ્ધ દિશામાં બીજું બળ કયું છે? W1. ખાલી W શું કામ ગણતરીમાં નહીં લઈએ? કોઈ કહેશે? ખાલી W નું બળ એટલા માટે ગણતરીમાં નથી લેવામાં આવતું કે ઈ બળ જે છે ને એની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. જો જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર છે અથવા ગુરુત્વ કેન્દ્ર છે એમાંથી જેની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય, બરાબર, ઈ બળ, જે બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય ઈ બળ જે છે આપણે કે ધ્યાનમાં લેવાના નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. એ છેલ્લે પછી આપણે કહેશું. પણ અત્યારે તો શું છે? અત્યારે બે બળ ઉપર છે ને બે બળ કેવા છે? નીચે છે. બરાબર. બે બળ ઉપર તરફ છે, બે બળ નીચે તરફ છે. આ બળનો ક્યારે ઉપયોગ નહીં કરવાનો? એટલે અત્યારે તો આપણે સ્થાનાંતરીય સંતુલન કીધું, એટલે બળનું સંતુલન કરવા માટે તો W નો ઉપયોગ થશે. પણ ટોર્ક જ્યારે લાગે ને ત્યારે એ બળનો ઉપયોગ ન થાય. શું કામે? તો કે ટોર્ક છે, ધારો કે જો આ જ વસ્તુ છે, બરાબર, ધારો કે તમે અહીંયા ટોર્ક મેળવો છો તો ઉગમ બિંદુથી કંઈક અંતર હોવું જોઈએ ટોર્કનું, બરાબર. હવે આ બળ જે અહીં લાગતું હોય એ જ ઉગમ બિંદુ ઉપર લાગતું હોય તો R0 થઈ ગયું. તો R0 થાય તો આપણે ખબર છે કે ટોર્કમાં આ AB R હોય ધારો કે, તો R0 થઈ જાય, ટોર્ક શું થઈ જાય? 0. એટલે W ત્યારે આપણે ગણતરી નથી લેવાનું, અત્યારે સ્થાનાંતરીય સંતુલન માટે આપણે જ લેવાનું છે, બરાબર. બે બળ ઉપર બે નીચે, તો R1 પ્લસ R2 માઇનસ W1 માઇનસ W બરાબર શું લખાય? 0. ઓકે, બરાબર. ચાલો આગળ. ચાકગતીય સંતુલન માટે, હવે ચાકગતિ એટલે શું આવ્યું? ટોર્ક આવ્યું. ત્યારે W નો આપણે કે ઉપયોગ કરશું નહીં, બરાબર, કારણ કે એની કાર્યરેખા કેમાં પસાર થાય? ઉગમ બિંદુમાંથી. તો કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો આપણે એ ધ્યાનમાં લેવાનું નથી. માઇનસ R1 GK1 પ્લસ W1 PG પ્લસ R2 GK2 બરાબર 0. ગોખવાનું નથી. શું આવ્યું હતું? વિષમઘડી ધન, સમઘડી ઋણ. જો પદાર્થને બળ વિષમઘડી દિશામાં ફેરવવાની કોશિશ કરતો હોય તો એના માટેનું ટોર્ક ધન લેવાનું, સમઘડી દિશામાં ફેરવવાની કોશિશ કરતો હોય તો એના માટેનું ટોર્ક ઋણ લેવાનું. ચાલો, આ શું કામ લખ્યું? માઇનસ R1 GK1. જો અહીંથી તમારે આ ઉગમ બિંદુ કહેવાય, ત્યાંથી પહેલું જે બળ છે ત્યાં સુધીનું અંતર, એટલે G આ K1 થઈ ગયું, એટલે એટલું અંતર થયું, આ અંતર થયું, આ બળ થયું. તો જો જી આ બળ જે છે, બરાબર, એ આપણે એરો આમ આપ્યો છે, એનો મતલબ એવો કે કઈ દિશામાં ફેરવાની કોશિશ કરે? સમઘડી. તો સમઘડી માટે ટોર્ક કેવું લેવાનું? ઋણ. એટલે અહીં આગળ શું લખ્યા? માઇનસ. આ જે છે એ આમ ફરવાની કોશિશ કરે. જો તો આ બે એક દિશામાં જ થયા. જુઓ તો બે વિષમઘડી થયા, તો એ બેને લીધે ઉદ્ભવતું ટોર્ક કેટલું લેવાનું? પ્લસ લેવાનું. તો W1 ઉગમ બિંદુથી કેટલા અંતરે? PG અંતરે, પ્લસ R2 ઉગમ બિંદુથી કેટલા અંતરે? GK2 અંતરે, ઇક્વલ ટુ 0. 90 નો ખૂણો છે બધી જગ્યાએ,
તો બધી જગ્યાએ 90 ખૂણો છે એટલે આપણે સાઈન ઘટક કે એવું કંઈ લખશું નહીં. બરાબર? જો સમજજો બરાબર, સમજીને દાખલો ગણવાનો છે, ડાયરેક્ટ એમને નથી ઘોકા મારવાના એમાં. આને સમીકરણ નંબર 1 કહેશું, આને સમીકરણ નંબર 2 કહેશું. 1 મિનિટ. સમીકરણ 1 પરથી R1 પ્લસ R2 ઇક્વલ ટુ W1 પ્લસ W આવું લખાય. R1 પ્લસ R2 W1 પ્લસ W. ચાલો W1 આપને ખબર છે, જો અહીં W1 કેટલું છે 6G, W કેટલું 4G. શું કામ? તો કે આ જે W છે ને સળિયા માટે છે, તો સળિયાનું દળ કેટલું છે 4 કિલોગ્રામ, તો 6G પ્લસ 4G એટલે કેટલું થાય 10G. બરાબર? આટલા ન્યૂટન થશે. R1 પ્લસ શું R2, તો 10G જેટલું થશે. એમાં કિંમત મૂકી દો, 10 × 9.8 તો 98 ન્યૂટન થશે. તો સમીકરણ નંબર આ શું થયું 3. કોના બરાબર કન્ડિશન મળી? R1 પ્લસ R2. તમારે જવાનું ક્યાં સુધી છે? પ્રતિક્રિયા બળ સુધી જવાનું છે. બરાબર? R1 પ્લસ શું મેળવવાનું છે? R2 મેળવવાનું. તો R1 પ્લસ R2 મેળવવા માટે એ સમીકરણ નંબર 3. હવે સમીકરણ 2 પરથી, સમીકરણ 1 પરથી આવું મળ્યું, 2 પરથી શું થશે? -R1. ચાલો GK1 અહીં ગોતી લેવાનું. GK1 કેટલું છે 0.25 પ્લસ R2 એટલે આ GK2 એ 0.25 પ્લસ W1 એમ નામ રાખી PG 0.05 ઇક્વલ ટુ 0 આવું છે. બરાબર? તો હવે આના પછી સાદુરૂપ શું આપશું આપણે? -R1 0.25 પ્લસ R2 0.25 ઇક્વલ ટુ -W1 0.05. W કરવું હોય શું કરવું પડે? તો કે માઇનસ કોમન કાઢવા પડે. માઇનસ કોમન કાઢવું એટલે R1 0.25 માઇનસ R2 0.25 ઇક્વલ ટુ W1 0.05. હવે અહીં શું મળશે? R1 માઇનસ R2, તો 0.25 કોમન નીકળે અને W1 0.05. W1 શું છે 6G, G એટલે અહીંયા 9 પોઈન્ટ કેટલા લખશું 8, અને 0.05. આ 0.25 ક્યાં આવશે? છેદમાં આવશે. તો જોઈએ 0.25 છેદમાં, તો એનો જવાબ આવશે 11.76 ન્યૂટન. 11.76 ન્યૂટન આવશે. કોના બરાબર? R1 માઇનસ R2. સમીકરણ 3 + 4 કરતા, ચાલો સમીકરણ જો કાંઈ નથી આ દાખલામાં, પેલો ડેટા તૈયાર કર્યો, સ્થાનાંતરીય સંતુલન, ચાકગતીય સંતુલન. સ્થાનાંતરીય સંતુલનનું સાદુરૂપ આપો એટલે R1 + R2 મળશે. ચાકગતિ માટે આપો એટલે R1 - R2. પછી બેન સરવાળો કરો. R1 + R2 ઇક્વલ ટુ 98. R1 - R2 ઇક્વલ ટુ 11.76. સરવાળો કરો એટલે અહીંયા થાય આ પ્લસ, આ બે કેન્સલ થઈ જાય, અહીંયાથી જાય 2R2. 98 109.76 109.76. તો R2 બરાબર 109.76/2. તો R2 આપને કેટલું મળશે? 54 R1 54.88 ન્યૂટન.
54.88 ન્યૂટન મળશે. અહીંયા આવશે 1, તૂટતો વયું ગયું, બરાબર, પ્લસ માઇનસ થઈ. R1ની કિંમત સમીકરણ 3માં મૂકતા તો R1 એટલે R2 બરાબર શું છે અહીંયા 98 માઇનસ R1, તો 98 માઇનસ શું થઈ જાય 54.88, તો આપને મળશે 43.12 ન્યૂટન. આ શું મળ્યું R2. આ પ્રતિક્રિયા બળ મળ્યા જો, બરાબર. દાખલો આ જે ટોર્ક છે, બળ છે, એ બરાબર ધ્યાનમાં રાખીને ગણવાનો છે, નહીંતર આમાં કાંઈ ખબર પડશે નહીં. ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આ જોવાનું નથી, બરાબર. સંપૂર્ણ ઉદાહરણ જે છે એ ક્યાં જોવાનું છે, આમાંથી જ લખવાનું છે આખું, તો જ ખ્યાલ આવશે, નહીંતર નહીં આવે, બરાબર. 1 મિનિટ. ચાલો હવે આગળ વધીએ. તો ઉદાહરણ નંબર જે છે એ કેટલામું છે, 9મું છે, બરાબર. ઉદાહરણ નંબર 9 એ આવું જ છે કાંઈક. એટલે આકૃતિ હું દોર નાખું, એમાં પ્રતિક્રિયા બળ અને એવું જ મેળવવાનું છે, બરાબર. ચાલો, બાજુમાં આપેલું છે F2AC, એટલે આટલો જ ખૂણો કેટલો આપેલો છે, આલ્ફા. શું રકમ છે, એક 3 મીટર લાંબી નિસરણી જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝૂકવેલ છે. એક આમ ઘર્ષણ રહિત દિવાલ છે ને, ત્યાં નિસરણી જે છે ને એને આમ ઝૂકવેલ છે, બરાબર, આમ, એટલે આમ ત્રાસી રાખેલી છે. શું કીધું, આકૃતિ રકમમાં આપેલી 7.27માં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. અહીંયા દિવાલનો એક છેડો નિસરણીનો ઉપર આમ ઝૂકવેલ છે અને બીજો છેડો છે એ કેટલા મીટર દૂર છે, 1 મીટર દૂર છે. તો દિવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળ શોધો. દિવાલનું પ્રતિક્રિયા બળ એટલે F1 થાય. તમે આમ બળ લગાડો તો આમ લગાડે, એ પ્રતિક્રિયા બળ. અને ભોંયતળિયું એટલે આ સમસ્થિતિ સપાટી, એનું પ્રતિક્રિયા બળ લંબબળ થાય, એટલે કેપિટલ શું થાય, N થાય. તો આ મેળવવા માટે પહેલાં શું કરશું આપણે, સ્થાનાંતરીય સંતુલન માટે
સ્થાનાંતરીય સંતુલન માટે. તો સ્થાનાંતરીય સંતુલન માટે આપણે પહેલા બે બળ વિચારીએ છીએ, n - w = 0. પહેલા ઊભા જેટલા બળ છે ને એ વિચાર્યા, ખાલી ઊભા બળ આ નથી વિચારવાના, ત્રાંસુ બળ છે બરાબર. ઊભા જેટલા બળ છે ને એ વિચાર્યા, n ને w. n - w = શું કીધું? 0 બરાબર. હવે આગળ જઈએ, શું કામે w માઇનસ આવ્યું, આ પ્લસ આવ્યું? તો કે આપણે ખબર છે કે વિષમઘડી દિશા માટે ધન છે બરાબર, સમઘડી દિશા માટે પ્લસ છે. પણ અત્યારે સમતોલન સ્થિતિ માટે જો સ્થાનાંતરીય સંતુલન કીધું તો સીડી છે ને એ આમનમ જ રહેશે, એમાં કાંઈ ફેર પડશે નહીં. એટલે લંબ બળની વિરુદ્ધ w કીધું, કારણ કે અહીં તમને બળ પ્રતિક્રિયા બળ મળતું હોય, એટલે n - w. હવે આવે છે સમક્ષિતિજ સંતુલન માટે. સમક્ષિતિજ સંતુલન માટે સમક્ષિતિજ સંતુલન માટે f - f1 બરાબર 0. જો અહીંયા એક બળ છે, એક બળ અહીંયા છે, ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો આપણે f - f1 સમક્ષિતિજ એટલે એક બળ આમ લાગે છે, એક બળ એની કેવું લાગે છે? વિરુદ્ધ દિશામાં. કોઈ કેમ કે f1 - f લખવું તો લખવાનું છૂટ, કાંઈ વાંધો નહીં. શું કામે? સામે 0 છે ને, એટલે n બરાબર w લખાય ને f બરાબર f1 લખાય બરાબર. એટલે આપણે કાંઈ આગળ વિચારવાનું નથી. હવે વિચારવાની વાત આવે ચાક ગતિમાં. ચાક ગતિય સંતુલન માટે એને અનુલક્ષીને ટોર્ક. ચાક ગતિય સંતુલન માટે કેપિટલ A ને અનુલક્ષીને ટોર્ક. કારણ કે જો અહીંયા જે છે ને એ તમે ટોર્ક લીધું, આ જીને અનુલક્ષીને લીધું. જેને અનુલક્ષીને કહે ને એ અંતર પોતાનું 0 હોય બરાબર. તો અહીંયા આપણે કોને અનુલક્ષ, એને અનુલક્ષીને શું લેવાનું છે? ટોર્ક. તો કેટલું લેશું? 2√2 f1. હું પેલા લખી દઉં, માઇનસ 0.5 w 0. હવે હલવાણા આ ટોર્ક લખ્યું કેમ? તો એ ટોર્ક જે છે કેવી રીતના લખ્યું બરાબર? આ w અને f1 જ શું કામ લીધા? આપણી પાસે 4 પ્રકારના બળ છે. જુઓ, n છે, w છે, f છે ને f1 છે. તો n શું કામ ન લીધું? તો કે બળની કાર્યરેખા એમાંથી પસાર થાય છે. મેં તમને કીધું ને, જેમાંથી પસાર થતી હોય અથવા જેને અનુલક્ષીને હોય એને લીધે ટોર્ક ન મળે, તો n ને લીધે ન મળે. f2 ને લીધે તો કે ન મળે. f ખાલી તો કે એના લીધે ન મળે. તો વૈધા કોણ? આ ત્રણેય કાર્યરેખા છે ને ઉગમ બિંદુ. તમે કીધું ને, મેં લખ્યું એને અનુલક્ષીને, જેને અનુલક્ષીને એટલે એ ઉગમ બિંદુ થયું. તો ત્રણેયની કાર્યરેખા જે છે ને એ એમાંથી પસાર થાય છે, f ની, f2 ની અને કેપિટલ n ની. તો એ ત્રણે લીધે ટોર્ક ન મળે. તો બે છૂટા ક્યાં બળ રહ્યા? w અને f બરાબર. ચાલો હવે આપણે શું કીધું? ટોર્ક એટલે શું? તો કે બળ ગુણ્યા લંબ અંતર લેવાનું. બળ ગુણ્યા શું લેવાનું? લંબ અંતર. તો બળ ગુણ્યા જો લંબ અંતર લેવું હોય તો તમે આને અનુલક્ષીને લ્યો, એટલે અહીંથી તમારે અંતર લેવું પડે કે નહીં? તો અહીંથી તમારે જો અંતર લેવું હોય તો હું પહેલાં તો આપણે f1 ની વાત કરીએ, એટલે આની વાત કરી. તો આની કાર્યરેખા લંબાવો ને એટલે આમ જાય. જુઓ, એટલે આની કાર્યરેખા આમ જશે, આ f1 થયો બરાબર. હવે એમાંથી અંતરની કાર્યરેખા દોરો, એટલે અહીંથી અહીંયા સુધીની અંતર થશે. જો અહીંથી અહીંયા સુધી એ અંતર કેટલું? તો કે 2√2 અને બળ કેટલું? f. તો આમાંથી જો કાર્યરેખા પસાર થતી હોય તો અહીંયા ખૂણો કેટલા થઈ ગયો? 90 નો થઈ ગયો કે નહીં? બરાબર. એટલે અહીંયા પેલું ટોર્ક શું લીધેલું છે? √2 f1. બીજી વસ્તુ, આ સીડીને છે ને વિષમઘડી દિશામાં ફેરવવાની કોશિશ કરે. બળ આમ છે ને, કઈ દિશામાં ફેરવવાની કોશિશ કરે? વિષમઘડી દિશામાં ફેરવવાની કોશિશ કરે. એટલે કેવું આવશે? ધન. ઓકે, ક્લિયર. હવે એવું અહીંયા તો આ w જે છે ને એની કાર્યરેખા લાંબી કરો ને એટલે w અહીંયા આવે. એથી અંતર લ્યો તો ત્યાં સુધીનું અંતર 90 ખૂણો કરવા માટે તો 0. કેટલું થાય? 5. કા તો કે આખું અંતર કેટલું છે આપણી પાસે? 1 મીટર છે. તો બળ ગુણ્યા અંતર 0.5 w થઈ ગયું બરાબર. જોજો, સમજજો, આની કાર્યરેખા એથી લેવું એટલે અહીંથી નામ એટલે 90 ખૂણો,
અહીંથી આમ લેશો ને આ ડબલ્યુ નીચે એટલે અહીં 90 ખૂણો એટલે આ અંતર કેટલું થયું 0.5 બરાબર. શું થશે તો કે સીડી ધારો કે આ બળ નથી, અહીંયા જો બહુ વજન લાગે તો સીડી છે ને એ આમ લસરે, આમ તો સમઘડી દિશામાં ફરવાની કોશિશ કરે. શું લખેલું છે માઇનસ. આ આટલી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર. આ નાખી દીધા જેવું છે નહીં. હવે આવશે ડબલ્યુ. તો ડબલ્યુ બરાબર શું લખાય mg. દળ આપણે કેટલું આપેલું સીડીનું 20 કિલોગ્રામ ગુણ્યા 9.8 એટલે આ મળશે 196 ન્યૂટન. કેટલું પ્રાપ્ત થયું 196 ન્યૂટન પ્રાપ્ત થયું. તો 2√2 F1 બરાબર 2√2 F1 બરાબર 0.5 W આવું લખાય. W બરાબર 100 કેટલા લખાય 96. તો F1 મળી જાય અહીંયા. F1 બરાબર 0.5 196 છેદમાં 2√2. તો અહીં F1 બરાબર 196 ના છેદમાં 4√2. 0.5 એટલે 1/2 એટલે 4√2. તો 34.6 ન્યૂટન જેવું આવશે. કેટલું આપણે પ્રાપ્ત થશે 34.6 ન્યૂટન જેવું. આગળ F1 બરાબર F બરાબર 34.6 ન્યૂટન. F1 બરાબર F બરાબર 34.6 ન્યૂટન. ચાલો આ બે બળ મળી ગયા. એક મેળવ્યું એ આના જેટલું જ છે. શું કામ તો કે સમક્ષિતિ સમતલ માટે આ F1 સામે જવા દો એટલે F1 બરાબર F1 બરાબર F થાય એટલે 34 પોઈન્ટ કેટલા લખાય 6. N બરાબર W 196 ન્યૂટન. 4 બળ તો એમને મળી ગયા જુઓ. એક F2 જ બાકી રહ્યું. F1 F NW આના ઉપરથી NW લખાય. W છે તો N એના જેટલું જ હોય બરાબર. બાકી રહ્યું F2. તો F2 જે છે એ બાકી રહ્યું તો અંડરરૂટ શું લખાય n² પ્લસ f². શું કામે તો કે આ F છે આ N છે એનું આ પરિણામી છે જુઓ. તો પરિણામી છે એના બે ઘટક થયા કે નહીં. તો એનું પરિણામી બળ મેળવવું હોય તો આનો અંડરરૂટમાં બેનો સ્ક્વેર થાય. તો અંડરરૂટમાં 196 નો સ્ક્વેર પ્લસ F એટલે 34.6 નો સ્ક્વેર. ટોટલ જવાબ અહીંયા પ્રાપ્ત થશે 199 ન્યૂટન થશે. પ્રતિક્રિયા બળ પૂછાશે. જે બળ પૂછાવી 5 બળ આવી ગયા. 1 2 3 4 અને 5. 1 2 3 4 ને 5 પૂરું બરાબર. આ રીતના જ આખો દાખલો ગણવાનો છે. બીજું આમાં કાંઈ વધારે માથાકૂટ આપણે કરવાની નથી બરાબર. આ રીતના આખો દાખલો ગણી નાખવાનો. તો આ ઉદાહરણ જે છે આપણે અહીંયા પૂરા થાય છે. તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.